આ વાર્તા આવી એક જ મહિલાની છે જેમને જમાનાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવા મજબૂર કર્યા અને અંતે તે બધું જ કરવા મજબૂર થઈ, જેના વિશે એક ઉમદા પરિવારની દીકરી વિચારી પણ ન શકી. ભગવાનને કસમ, આખી વાત સાંભળશો તો તારી આંખમાં આંસુ આવી જશે. વાર્તા હું એક પ્રતિષ્ઠિત પરિવારની દીકરી જેવી દેખાતી હતી. હું તેની નજીક ગયો અને તેણે મારી નજીક આવીને કહ્યું, સાહેબ, તમે જશો? મેં પૂછ્યું, કેટલા રૂપિયા લેશો? તેણે કહ્યું, કેટલા આપશો? મેં તેને પૂછ્યું. મેં તેની વાદળી આંખોમાં જોયું અને જોયું કે અસહાય દેખાતી હતી. મેં કહ્યું, આવો અને કારમાં બેસો. તેણીએ ડરતા કહ્યું, સાહેબ, તમે કેટલા માણસ છો? મેં કહ્યું, ડરશો નહીં, હું એકલો જ છું. થોડીવાર પછી તેણીએ ફરીથી કહ્યું, તમે મને સિગારેટથી અસ્વસ્થતા અનુભવશો નહીં? મેં હસીને કહ્યું, બિલકુલ નહીં. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમે કોઈ ખોટું નહીં કરો મને સાહેબ. જો તમે ઈચ્છો તો મને 500 રૂપિયા ઓછા આપો, પરંતુ મારી સાથે ખરાબ ન થાઓ. શું કરવું? તે ખૂબ જ સુંદર હતી. તેના શબ્દોમાંથી નિર્દોષતા ટપકતી હતી. છતાં ભગવાન જાણે કેમ તેને શરીર વેચવા માટે મજબૂર કરવામાં આવી હતી. જે જાણતી ન હતી કે હું કોણ છું. મેં પૂછ્યું, તેણે ખાવાનું ખાધું છે કે નહીં? મેં એક હોટલની સામે કાર રોકી અને હોટલ માલિક મને ઓળખતો હતો. તેણે ઝડપથી ફૂડ પેક કરીને મને આપ્યું. હું આવીને કારમાં બેસી ગયો. હું મારી ઓફિસ તરફ ચાલ્યો. ચોકીદારે દરવાજો ખોલ્યો. મેં રાત્રે 11 વાગે કાર પાર્ક કરી હતી. દરેક વ્યક્તિ પોતપોતાનું કામ કરી રહી હતી. તે સતત મારી સામે જોઈ રહી હતી. મેં થાળીમાં ખોરાક મૂક્યો અને તેને હાથ ધોવા કહ્યું, પણ તેણે મને કહ્યું કે જમવાનું નહીં. મેં તેને પ્રેમથી કહ્યું કે ગભરાશો નહીં, કંઈ થશે નહીં. તે હાથ ધોઈને આવી અને મારી સામેની ખુરશી પર બેસીને ખાવાનું શરૂ કર્યું. જ્યારે તેણીએ ખાવાનું સમાપ્ત કર્યું ત્યારે થોડો ખોરાક બાકી હતો. તેણે કહ્યું, શું હું આ ખોરાક ઘરે લઈ જઈ શકું? મેં તેને પહેલીવાર જોયો. તેણે સ્મિત કર્યું અને પછી કહ્યું, બિલકુલ નહીં. આટલું સાંભળીને તે સાવ ચૂપ થઈ ગઈ અને ચૂપચાપ પોતાનો બુરખો ઉતારવા લાગી. મેં તેને રોકવાનું કહ્યું, અહીં આવીને મારી પાસે બેસો. તેને નવાઈ લાગી અને કહ્યું, તારું કામ જલ્દી કર અને મને પાછી મૂકી દે. મેં તેને કહ્યું, ના, હું પહેલાં તારી પાસેથી જાણવા માગું છું કે તું આવું કેમ કરે છે. આખરે એવું શું કારણ છે કે જેના કારણે તમે તમારું શરીર વેચવા તૈયાર છો? મારે તમારી પાસેથી આટલું જ જોઈએ છે. કહેવા માંગતી હતી કે તમે આ બધું છોડી શકો છો. તેણીએ મારા ચહેરા પર તરફ જોવા લાગી અને તેણીએ મને કહ્યું કે તું મને પાગલ લાગે છે. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, હા, હું પાગલ છું. બધાને લાગે છે કે હું પાગલ છું. તેણે કહ્યું, જો તમારે કંઈ કરવાનું નથી તો કૃપા કરીને મને પાછો છોડી દો. મેં મારો હાથ તેના માથા પર મૂક્યો અને પર્સમાંથી 30,000 કાઢીને તેના હાથ પર મૂક્યા. તે આ બધી જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું કે તેની પાસે પૈસા નથી. દોસ્તો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરો. જરૂરી તું મને પૈસા કેમ આપે છે? મને તેના ચહેરા પર કંટાળી ગયેલી નજર લાગી. મને ખબર નથી કે તેણે તેના આંસુ કેવી રીતે રોકી શકી. તે વારંવાર એક જ વાત કહેતી હતી કે મને છોડીને પાછા આવ, મને ખૂબ જ બીક લાગે છે. મેં તેને આશ્વાસન આપ્યું કે ડરવા જેવું કંઈ નથી. ઓકે, મને કહો, જિંદગીએ મને ઘણું દુઃખ આપ્યું છે. આ સાંભળીને તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, જાણે તેના પર પ્રારંભ આવી ગઈ હોય. હું સમજી ગયો હતો કે આ હૃદય હું ખૂબ જ પીડા સહન કરું છું. તેણીએ ધીમેથી દરવાજો ખોલ્યો અને કહ્યું, કૃપા કરીને મને છોડી દો, મને ડર લાગે છે. મેં તેને ફરીથી બેસવા કહ્યું અને કહ્યું કે મારું નામ નોમાન રાજપૂત છે. મારાથી ડરશો નહીં. અને જ્યારે તેને ખાતરી હોય કે કોઈ સમસ્યા નથી ત્યારે તમારી જાતને સુરક્ષા માનો. તેણે કહેવાનું શરૂ કર્યું કે સોહરનું અવસાન થયું અને તેણે 3 પુત્રીઓ અને સાસરીઓને પણ તેણે ઘરની બહાર કાઢી મૂક્યો હતો. મારા માતા પિતા પણ ગુજરી ગયા છે અને મારો ભાઈ ત્યાં પણ કોઈ નથી. હું મારા મામાને ઘરે આવી હતી, પરંતુ મારા કાકાના દીકરાએ પણ મારી સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે મેં મારી કાકીને આખી વાત કહી તો બધાએ મને ખોટી સમજીને ઘરની બહાર ધકેલી દીધી. એક દૂરના સંબંધીએ મારા લગ્ન એક વૃદ્ધ સાથે કરાવ્યા. તેને બાળકો પણ હતા. તેના બાળકોનું મારું ખૂબ જ અપમાન કર્યું. થોડા દિવસો પછી એ સવાર પણ વીતી ગઈ. તે પોતાની દીકરીઓ સાથે દરબારમાં ફરવા લાગી. કોઈ છત નહોતી, ખાવાનું નહોતું, પહેરવા માટે કપડાં નહોતા. બાળકો ભૂખથી પીડાતા હતા અને રસ્તા પર ઊભા હતા. થોડીવાર પછી એક સાહેબ આવ્યા અને કહ્યું કે હું તમને 2 કલાક માટે 5,000 રૂપિયા આપીશ. મમતા ઈચ્છા વગર પણ પરિસ્થિતિ ત્રાસી ગઈ. તે શું કરે છે? હું તેની સાથે ગઈ. હવે હું દરરોજ શરીર વેચું છું, ભાડે મકાન લીધું છે. હું મારી દીકરીઓને એકલી છોડી દઉં છું. મારે શું કરવું જોઈએ? મેં ઘણી વખત આત્મહત્યા કરવાનું વિચાર્યું છે, પણ મારી દીકરીઓએ જોવાની હિંમત નથી. તેઓ રડી રહી હતી. હું આ સમય વિચારી રહ્યો છું.
થોડીવાર પછી મેં તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, નોમાન, આજથી તારો ભાઈ છે. તમે તમારી દીકરીઓને લઈ આવો અને મારી પાસે મારી ઓફિસના ઉપરના ખાલી રૂમમાં રહો. અને તેને મારી વાત પર વિશ્વાસ ના આવ્યો. હું તેને કારમાં બેસાડી તેના ઘરે ગયો. તેની દીકરીઓ સૂતી હતી. તેમને ખૂબ જ સુંદર દીકરીઓ હતી. મેં એકને મારા ખોળામાં રાખી અને રાહત અનુભવી. તે સતત રડતી હતી અને થોડા સમય પછી તેણે મને કહ્યું, તેણીએ વિચાર્યું કે તમે દેવદૂત છો અને હું તેને મારી ઓફિસમાં લાવ્યો છું. તેણીએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. બેગ ઉપાડતી વખતે કોણ જાણે કેટલા આશીર્વાદ આપ્યા. મેં તેને કહ્યું કે ગભરાશો નહીં અને સૂઈ જાઓ. તે પછી હું મારી ઓફિસમાં ગયો અને મારી સામેથી એક ચહેરો પસાર થયો. એક સ્ત્રી તેના પતિ સાથે ઝઘડો કરી રહી હતી. તે તેને કહી રહી હતી કે મને છૂટાછેડા આપો. તે મને બિલકુલ માન નથી આપતો. હું હવે તારી સાથે નહીં રહી શકું. તે પોતાની મૂર્ખતાને કારણે પોતાની જાતને બાળી રહી હતી. બિચારી છોકરી, કોણ જાણે જમાનાની મુસીબત શું છે, સમયનો ડંખ શું છે. શું કહેવા માંગતો હતો કે જે છોકરીઓ જાણી જોઈને તેમના ઘરને બરબાદ કરે છે, તેમને છૂટાછેડા આપવાનું સરળ છે. તે પછી જીવન જીવતા કરતાં વધુ ખરાબ થઈ જાય છે. ક્યારેક સાસુનું રડવું, જમાઈનો ગુસ્સો, ક્યારેક ભાભી સાથે ઝઘડો, આ દરેક વાત છે. આનો મતલબ એવો બિલકુલ નથી કે છૂટાછેડા લેવા જોઈએ. હજારોના આંસુ જોઈને તમારા ઘરને રોકી રાખો. હું ભગવાનની કસમ ખાઉં છું કે એક સમય આવશે, ખરું ને ભાઈઓ? તેમની વાસ્તવિકતા બહેનો સુખાકારી વિશે પૂછે છે. દરેક વ્યક્તિ સમય સાથે માસ્ક બદલતો રહે છે. નોમાન, દરેક જગ્યાએ તમારી મદદ કરવા ઊભો જોવા નહીં મળે. તેથી અલ્લાહનો આભાર, તમે સારી સ્થિતિમાં છો. તેમ છતાં જો તમે તમારા પતિને છૂટાછેડા આપવા માંગતા હો તો તે પત્નીઓને પૂછો કે જેઓ પહેલેથી જ છૂટાછેડા લઈ ચૂક્યા છે અથવા જેઓ પહેલેથી જ વિધવા છે. લગ્ન કેવો મોટો આશીર્વાદ છે, કેવો મોટો દરવાજો છે અને તે કેટલો મોટો રક્ષક છે. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના જ ભૂલતા.